પાદરાના એકલબારા ગામ નજીક કંપનીમાં બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટમાં 4 કામદારો થયા છે ઇજાગ્રસ્ત। ઓનિરો લાઈફ કેર કંપનીમાં બ્લાસ્ટ। મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે। કંપનીમાં બ્લાસ્ટનું કારણ અકબંધ છે। કયા કારણોસર બ્લાસ્ટ થયો તે હજી જાણવા નથી મળી। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। બ્લાસ્ટમાં 4 કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ જાણકારી છે। પાદરાના એકલબારા ગામ નજીક આ કંપનીમાં બ્લાસ્ટ થયો કે જ્યાં આગળ મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરી રહ્યા હતા। બ્લાસ્ટમાં 4 કામદારો ઇજાગ્રસ્ત હતા, તેઓને સારવાર માટે તુરંત ખસેડવામાં આવ્યા છે। પોલીસને બ્લાસ્ટની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ઓનિરો લાઈફ કેર કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, વધુ શું જાણકારી મળી રહી છે? બ્લાસ્ટના કોઈ કારણ વિશે જાણકારી મળી છે? આખી ઘટનાની વાત કરીએ તો પાદરા તાલુકામાં એકલબારા ગામ આવેલું છે અને ત્યાં નજીકમાં જ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, ઘણી બધી કંપનીઓ આવેલી છે। ત્યારે બપોરના સમયે અચાનક જે ઓનિરો લાઈફ કંપની છે તેમાં બ્લાસ્ટની ઘટના બની હતી। 4 જેટલા કામદાર ગંભીર રીતે ઘાયલ છે, ઇજાગ્રસ્ત છે, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, પરંતુ આ જે બ્લાસ્ટ થવાનું કારણ છે હજી સુધી જાણી શકાયું નથી। અત્યારે ઘટના સ્થળ પર મામલતદાર સહિતના જે પોલીસના અધિકારીઓ છે તે પહોંચ્યા છે, તો સાથે સાથે બોઇલર ઇન્સ્પેક્ટર હોય છે તેમને પણ ઇન્સ્પેક્શન માટે બોલાવવામાં આવ્યા છે અને બ્લાસ્ટને પગલે જે એફએસએલની ટીમ છે તેમની પણ મદદ લેવામાં આવી રહી છે। કારણ કે બ્લાસ્ટ થયો ખૂબ જ તીવ્ર પ્રકારનો બ્લાસ્ટ હતો, 4 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા, ત્યારે સ્વાભાવિક છે કે એફએસએલની મદદ લેવાય। એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ બ્લાસ્ટ થવાનું કારણ જે છે તે જાણી શકાશે। અત્યારે કોઈ કર્મચારીનું કે અન્ય કોઈનું મૃત્યુ થયું હોય તેવા સમાચાર નથી, પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી હાર્દિક, આવા સાથે જોડાયેલા રહેશો। આ તરફ વડોદરાથી સમાચાર। સુરસાગરમાં બોટિંગનો ઇજારો રદ કરવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનરે ઇજારો રદ કર્યો છે। મ્યુનિસિપલ કમિશનરની સૂચના છતાં ચાલુ હતું બોટિંગ। તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટ રદ કરાયો। હરણી બોટ દુર્ઘટનાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। હાઇડ્રો ડ્રાઈવર્સ કંપની પાસે હતો ઇજારો। વધુ માહિતી ફરી એક વખત હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, જે રીતે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ આ એક્શન લેવામાં આવ્યું હોવાની જાણકારી છે। બિલકુલ કે સિદ્ધાર્થ, હરણી બોટ દુર્ઘટના બાદ કલેક્ટર સહિત મ્યુનિસિપલ કમિશનરે બોટિંગ સહિત જે અન્ય મનોરંજનના સાધનો છે તે બંધ કરવાના આદેશ આપ્યા હતા, પરંતુ સુરસાગર તળાવમાં નિયમ વિરુદ્ધ જેને કોન્ટ્રાક્ટર દ્વારા બોટિંગ ચલાવવામાં આવતું હતું, જે અંગેનો જે અહેવાલ છે તે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ જે મ્યુનિસિપલ કમિશનર છે તે સફાળે જાગ્યા છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ ગેરકાયદેસર એટલે કે મંજૂરી વિના બોટિંગ ચલાવનાર જે ઇજારદાર છે એનું નામ છે હાઇડ્રો ડ્રાઈવર્સ કંપની, તેનો ઇજારો જે છે તાત્કાલિક ધોરણે રદ કર્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે 3 દિવસ પહેલા ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો ત્યારે જે આ ઓપરેટરો છે તેમના દ્વારા ઇન્સ્પેક્શનનું બહાનું આગળ ધરવામાં આવ્યું હતું, પરંતુ ઘટનાની ગંભીરતા જોતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક રૂપે આ જે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ છે તે રદ કરીને જે અન્ય કોન્ટ્રાક્ટરો છે તેઓની એક દાખલો બેસાડ્યો છે। આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક। તો જે રીતે હાલમાં જણાવવામાં આવ્યું છે એક દાખલો બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ એક્શન લેવામાં પણ થોડો સમય વીતી ગયો। અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ આ એક્શન લેવામાં આવ્યું છે। જૂનાગઢ પોલીસનો મહાતોડકાંડ। આરોપી પૂર્વ પીઆઈએ કરી આગોતરા જામીન અરજી। તરલ ભટ્ટે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરી છે આગોતરા જામીન અરજી। પોતાને ખોટી રીતે ફસાવ્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ। પોતાને બદનામ કરવાનું કાવતરું હોવાનો પણ આગોતરા જામીન અરજીમાં ઉલ્લેખ। આવતીકાલે જૂનાગઢ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં થશે સુનાવણી। કોર્ટ દ્વારા તપાસની એટીએસના અધિકારીઓને બોલાવવામાં આવે તેવી શક્યતા। પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મામલે સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું। ટૂંક સમયમાં વિવિધ પદોની 12,000 જગ્યાઓ પર સરકાર કરશે ભરતી। સ્ટેન્ડિંગ કમિટીએ 30 ઓક્ટોબરના રોજ 12,000ની ભરતી આપીની મંજૂરી આપી છે। સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના ગૃહ વિભાગને સોંપ્યો છે નિર્ણય। પોલીસ વિભાગમાં ક્લાસ 3 પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટી આપી મંજૂરી। બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ 6,600, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ 500, જેલ સિપાહી પુરુષ 687, જેલ સિપાહી મહિલા 57 જગ્યાઓ પર કરાશે ભરતી। આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીએ 2022માં બિન હથિયારધારી પીએસઆઈની 325 જગ્યા પર આપી હતી મંજૂરી। 325માંથી ચાલુ નાણાકીય વર્ષ 273 બિન હથિયારધારી પીએસઆઈની ભરતી કરશે સરકાર। સરકારે એફિડેવિટ ફાઇલ કરીને કીધું છે કે એ લોકો 12,000 પોસ્ટ ભરવાના છે, જ્યારે જેની સામે આજની તારીખે 29,000 પોસ્ટ વેકેન્ટ છે। એટલે 12,000નું જે પોસ્ટ ભરવાના છે એ ડ્યુ કોર્સમાં એ લોકો કરવાના છે પ્રોસેસ, અને એ ભરવા પછી બાકીની જે છે રૂલ્સ પ્રમાણે એ લોકો કરશે આગળ।
ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા દ્વારકા પોલીસે અનોખી પહેલ કરી છે. દ્વારકાના સલાયા અને ભાણવડ પંથકમાં ગુનાહિત ઇતિહાસ પ્રવૃત્તિને અટકાવવા પોલીસે કમર કસી છે. ઘરફોડ ચોરી, હથિયાર, કરોડોનું ડ્રગ્સ હથિયાર, સ્મગલિંગ, દાણચોરી સહિતની અનેક ગેરકાનૂની પ્રવૃત્તિને અંજામ અપાતો હોય છે. ત્યારે આ દરેક ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા પોલીસે સોલાર સીસીટીવી કેમેરા લગાવી રહી છે. સીસીટીવી કેમેરાની મદદથી દરિયા કિનારાથી દરેક પ્રવૃત્તિ પર હવેથી પોલીસની બાજ નજર રહેશે. સલાયા અને ભાણવડ પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર સોલાર એનર્જાઇઝ પાવરવાળા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે. આ કેમેરા ડે અને નાઇટ બંને વિઝનવાળા છે. આ કેમેરા આવનારા સમયની અંદર ક્રાઇમ તેમજ ચોરીના બનાવોને ડિટેક્ટ કરવામાં અમારા પોલીસ તંત્રને ખૂબ જ ઉપયોગી સાબિત થનારા છે.